એવરીવન જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો રાતના વાગી ગયા છે 10 અને વ્લોગ કર્યો તો મોડો ચાલુ. કારણ એક બે રીઝન છે. રીઝન તો એવું કંઈ હતું નહીં, કેમ કે ઓલો અવાજ બહુ થતો હતો ને એટલે વ્લોગ બનાવવાનો મજા નહોતી આવતી. શાંત પડ્યું એટલે મેં કીધું લાઈવ વ્લોગ બનાવ્યો. માધવના દર્શન કરાવી દઉં. જો તમને માધવ આજે યલો ડ્રેસમાં એના બર્થડે ઉપર જે કપડાં કીધા હતા ને એ પહેરાવ્યા છે. તો ચલો ચલો જલ્દી જલ્દી માધવના દર્શન કરી લ્યો. તો આપણા માધવ જો તો ખરા કેવા સરસ લાગે છે. માધવના આંખ ઉપર વાળ છે પણ ધ્રુવીને પણ દર્શન કરાવી દઉં. તો જો તો ખરા મારા માતાજી કેવા લાગે છે. તો બસ આવું કંઈક છે. જમવામાં આજે બનાવ્યા હતા ઢોસા. કારણ એ હતું કે ખાસો ટાઈમ થઈ ગયો તો ઢોસા બનાવવા નહોતા. મેં કીધું ચલો આજે બનાવી નાખીએ. ચેતનની ફરમાઈશ 15 દિવસ પહેલાંની હતી ઢોસા બનાવી પણ પડ્યા ના બધું થયું ને એટલા માટે છે ને નહોતા બનાવ્યા અને બસ એ છે આજે એટલા માટે ઢોસા બનાવ્યા હતા. અને ઓલા અવાજના કારણે શું માથું ચડે છે એની વાત જવા દો. હવે તો હું ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરું છું જેમ બને એમ એના મકાનનું કામ ફટાફટ કરાવી દઉં. કારણ કે ઉઠતાથી જ સાંજ સુધી એનો અવાજ એટલો આવે છે કે નથી સુવાતું, નથી બેસાતું, નથી વ્લોગ બનાવાતો. તો મેં કીધું ચલો કોઈ વાંધો નહીં, રાતે વ્લોગ બનાવી નાખશું. ધ્રુવીને આજે થોડીક મજા નથી. ધ્રુવીને થોડોક તાવ આવી ગયો છે અને બસ એ કેમ કે ઢોસા ખાધા છે ને એટલે અહીંયા આવ્યા છે ઢોસા. ના એવું કંઈ છે નહીં. આપણે તો માપે કેમ કે આપણે બનાવીને થાકી ગયા હોય ને ધરાઈ ગયા હોય. આજે મેં ન્યૂ બંગડી પહેરી છે માધવની ઘોડે, બધું ન્યૂ કેમ મારા મમ્મીએ મારી હાટું મોકલાવી છે તો કેવી લાગે છે. તો ઓલી ગ્રીન કલરની કાઢ નાખીને આ ગ્રીન કલરની પહેરી છે. જો તો ડ્રેસ એ ગ્રીન. તો હવે તો ચેતને ખીજાય છે કે આ ડ્રેસ ચેન્જ કરી નાખ, પણ કાંઈ વાંધો નહીં, પહેરશું હમણાં થોડાક દિવસ પછી કાઢી નાખશું. મારી મમ્મી હાલ સુધીમાં પણ મારી કટલેરી મારી મમ્મી જ લાવે છે. હું લાવું છું હવે થોડુંક હું લાવું છું, પણ 99.99% બધું મારી મમ્મી જ લાવે છે. એક એને એવો શોખ છે અને મને પણ એવો શોખ છે મારી મમ્મી મને પહેરાવે. અમારી ત્રણેય બેનની વસ્તુ અમારી એક જ સરખી વસ્તુ આવે. અમે ત્રણેય બેનને પૂછીએ તમારે કેવો કલર જોતો છે કેવો નહીં. તો આઈ થિંક ધ્રુવી નેન્સી ઓલી ગોપીના બંગડીનો કલર મને નથી ખબર, પણ હા રિંકુનો ટમેટા કલર છે, મારે ગ્રીન કલર છે. તો આવી કંઈક બંગડી છે પણ સૂટ થોડીક નથી થતી. એકલી પહેરું તો સરસ લાગે છે પણ આ ચાંદીના પાટલા હારે સૂટ નથી થતી. અને મારા દાદીમાએ એમ કીધું છે ચાંદીના બેટા ચાંદીના પાટલા એકલા નહીં પહેરતી, તું કોઈ પણ બંગડી સાથે પહેરજે, કોઈ પણ કાચની કે ગમે તે. એવી રીતે હું પહેરું છું. તો મને એમ લાગે છે કે હમણાં થોડાક દિવસ માટે આ ગ્રીન કલરની બંગડી પહેરું ને. તમને શું લાગે સૂટ થાય છે કે નથી થતું કહેજો તો ખરા. તો પહેરું નકર તો કાઢી નાખું. તો પાટલા નહીં પણ આ ચાંદીના પાટલા હમણાં કાઢી નાખીશ. હમણાં આ ગ્રીન કલરની બંગડી પહેરીશ. અને બસ આ છે. અને જો માધવ જોયો છે અને ઓલું તમે મેં શાયદ કાલે બતાવ્યું હતું, તમને ન બતાવ્યું તો બીજી વખત કહ્યું. નીચે આજે સવારે એટલો હેડિક ડે હતો. અરાઉન્ડ 12:30 સુધી તો અમે આ જે ખૂણ્યું અને એનું કાંઈ પ્રિપરેશન કર્યું છે. ઓ માય ગોડ, વાત જ જવા દો. એવી રીતે સેટલમેન્ટ કર્યું છે કે તમને મજા જ આવે. હું શાયદ કાલે નહીં પરમદી નહીં તો 4-5 દિવસ પછી બતાવીશ તમને. મેં એવા બોક્સો લાવ્યા છે, એમાં ભગવાનની પાગ, કપડાં અલગ, બેંગલ્સનું કલેક્શન અલગ, પછી ઇયરિંગ્સનું કલેક્શન અલગ અને માળાઓનું કલેક્શન અલગ, એવું બધું છે ને એવા બોક્સો લાવ્યા છે ને. બોક્સ સેટલમેન્ટ કરી કેમ કે બધું મેસી થઈ જતું હતું. ધ્રુવીને મારે છે ને ધ્રુવીથી બિચારીથી થેલી મૂકવામાં ને એમાં છે ને દબાઈ જતું હતું. એટલા માટે ફટાફટ નિર્ણય લઈ લીધો કાલે અને લઈ આવ્યા હતા. 12 વાગ્યા સુધી તો અમે આ બોક્સમાં જ રહ્યા હતા. પછી બપોરે શું બનાવ્યું હતું આપણે? હા, પુલાવ બનાવ્યા હતા, મસાલા પુલાવ બનાવ્યા હતા. અને ચેતન હાટું કારેલાનું શાક. કેમ કે છે ને થોડોક કડવાહટ એનામાં છે તો થોડીક વધારે થઈ જાય એટલા માટે. એવું છે નહીં, ખાલી મજાક કરું છું. એને કોઈક વાર અઠવાડિયું 15 દી થાય ને તો અમે 2 માણા કારેલાનું શાક ખાઈએ છીએ. અમે ખાઈ 2-3 જાતનું બનાવું, ભરેલા બનાવું, એકદમ ક્રિસ્પી બનાવું, કાજુ કારેલાનું બનાવું, રસાવાળા કારેલા. આજે દાદા સસુર સ્પેશિયલ શાક બનાવ્યું. અમારા
મારા સસરા છે ને એને રસાવાળું લસણની કળિયુંવાળું એને ઝીણી ઝીણી કટકી કરેલું કારેલાનું શાક એવું ભાવે છે એવું બનાવ્યું હતું. તો આજે છે ને ચેતને શાંતિથી નિરાતે ધરાઈને ખાધું હતું, કેમ કે ખાસા ટાઈમથી 3-4 દિવસથી જ્યારથી એના વાગ્યું છે ને એ ખાઈ શકતા નહીં. તમે એમ તો પૂછો કે આજે ઢોસા એણે કેટલા ખાધા. એટલે હું ચોથો ઢોસા આપ્યો ને એટલે મેં નેન્સી મારી સામું જોતી મેં તો મેં આમ ડોળા કાઢીને ત્યાં એ જોઈ ગયા. એટલે કે તમે બે હું વાત કરો છો એ કે તું જાણે ને કે ભગવાન જાણે. એને થોડાક અમારા મોટા દાદા છે ને, મોટા દાદા નહીં મારા સસરા, એના થોડાક ગુણ આવી ગયા છે. એટલે વચ્ચે છે ને કોઈ ન મળે તો ભગવાનને લઈ લે. એટલે એણે એમ કીધું તું જાણ ને ભગવાન જાણે કે મારી હું તું વાત કરે છે. તો પછી એવું કંઈક થયું. એટલે એવું કંઈક એટલું બધું લઈ એટલે મેં દાંત કાઢતા કીધું ચેતન તમે નિરાતે ખાઈ લો. હું ધ્રુવ નેન્સીને કહેતી હતી અમારે જવાનું છે ને અત્યારે મારા મામાજીને ઘરે, એટલા માટે હું એમ કહેતી હતી નેન્સીને કે તું ઉતાવળ રાખ. પછી નિરાતે એને 5મો ઢોસો ખાધો ત્યારે મેં એને કીધું ખાઈ લીધું. પછી મેં એને કીધું ચેતન, મેં કીધું આ તો તમારી ભૂખ ઉગડી, તમે 3-3:30 તો મેં કીધું લાસ્ટ હોય એને બદલે ચોથો ને 5મો, એટલે કે તું મારા ખાવામાં નજર રાખશો. એટલે મેં કીધું ના ખાલી એમ કહું તમે તો કહેતા હતા ને ચેતન કે ઢોસા રહેવા દે ને મારે કે ફૂલ પેટ ખાવું નથી મને દુખશે. અને મેં કીધું ખાઈને 2 ખાજો. તો કે હા હું 2 ખાઈશ. 2માંથી 3 નહીં 4 નહીં સીધા 5 ઢોસા. એટલે એનું પેટ એકદમ ફૂલ થઈ ગયું. અત્યારે થોડુંક હાલવા ગયા છે. મારે જવાનું છે અત્યારે મારા મામાજીના ઘરે, કેમ કે એમના વાઈફ છે એટલે મારા મામીજી એ એમને આ 2 દિવસ નહીં 6 અઠવાડિયું થઈ ગયું. એ ક્યાંક દવાખાને એમનું બતાવવા જતા હતા હાથમાં ઇન્ફેક્શનનું, તો દવાખાનાની બહાર પડી ગયા છે. એટલે એમના મણકામાં દુખે છે અને કો એક્સિડન્ટ્સ એવું જ કંઈક કહેવાય ને. એ તો જો ચેતને જે દી પડ્યા હતા ને તે દી મારા સસરાએ પડ્યા હતા, સુરતવાળા છે ને એમને મણકાનો દુખાવો થઈ ગયો છે. એને 6-7મા મણકામાં કંઈક ગાદીમાં કંઈક હવે કંઈક થઈ ગયું છે, હવે કંઈક ખાસ ખ્યાલ નથી એમ વાત કરતા હતા. ચેતન હમણાં ઓછો ફોન કરે કેમ કે એમને બધા ઊંઘની હિસાબે દવા પીતા હોય એટલે ગેન આવતું હોય ને એવું બધું હોય ને, તો એને અમારે ટાઈમ મેચ નથી થતો. મેચ થાય તો પછી નિરાતે વાત થાય ને. જ્યારે મેચ થશે અમારો ટાઈમ અને શાંતિથી વાતું કરશું ત્યારે હું કહીશ કે એમને શું પ્રોબ્લેમ થઈ હતી. તો ચલો જય શ્રી કૃષ્ણ. વાતું બહુ થઈ ગઈ. આપણે કાલે મળશું અને કાલે જોશું જો ભગવાન કરે એનું કામ થઈ જાય મકાન માલિકનું, એટલે એ ઘોંઘાટ બંધ થાય, કેમ કે હવે તો કાન પાકી ગયા છે. આપણે મળશું કાલે. જય શ્રી કૃષ્ણ. અને બસ ધ્રુવી નિર્ણય તમને મળાવીને, કેમ કે મારી છોકરી બિચારી એને પપ્પા હારે વહી ગઈ છે, મારે જવાનું મોડું થાય છે. હમણાં ફોન આમાં એક વખત તો આવી ગયું. એટલે આપણે કાલે મળશું નવા દિવસે નવા શરૂઆત સાથે. તો આવજો ને. જય શ્રી કૃષ્ણ. માધવે તમને જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ. બાય.